આમાં એવું છે, આ વર્ષો જૂની લાઈન છે, લગભગ 30-35 વર્ષ જૂની લાઈન છે અને એમાં આ જ વર્ષે મલ્ટિપલ જગ્યાએ બ્રેકેજીસ થયા છે. વચ્ચે જે પડ્યા એમાં તાત્કાલિક રિપેર કર્યા છે અને હમણાં 3 નંગ છે, એમાં બેમાં તો કામ ચાલુ છે અને એક આજે સવારે પડ્યો છે, એટલે એનું પણ અમે રિપેરિંગ તાત્કાલિક લઈ લઈએ છીએ. એમાં એવું છે, સાઈડમાં કાર હતી ઉભેલી, એટલે એમાં કોઈ એવું કંઈ મેજર ઇસ્યુ થયો નથી, પણ તરત જ અમારા માણસો અહીંયા જોડે જ હતા, તાત્કાલિક એને બેરિકેડને કરાવી દીધું છે. ના, એમાં તમે જોઈ શકશો કે એ જે કામ કર્યું ત્યાં નથી પડ્યો, ત્યાંથી અમુક ડિસ્ટન્સે પડેલો છે, એટલે એવું નથી કે જે જગ્યાએ કારણ કે ભૂવો પડ્યો ત્યાં જ ફરી પડ્યો છે. આમ તો ઓછી લાગે છે, શક્યતા ખરી, પણ અમે તરત એટેન્ડ એને કરી લઈશું અને નવીન લાઈનનું પણ અમે આયોજન આનું સર્વેને ચાલુ કરાવી દીધું. આ વર્ષો જૂની એક લાઈન છે પ્રેશરની ડ્રેનેજની. પહેલો ભૂવો પડ્યો ત્યારે જ મેં સૂચન બી કરી દીધું છે કે આ સર્વે કરીને કોઈ બી બજેટમાં આ નવું કામ મૂકવાનું, જેથી કરીને વારંવાર જે ભૂવાની પરિસ્થિતિ સર્જાય છે મારા વિસ્તારમાં અને મારા વોર્ડમાં એનું સ્વરૂપ ના થાય. પણ આજે જોઈ રહ્યા છે કે ચોથો કે પાંચમો ભૂવો આજે સવારે પડ્યો છે. એ તાત્કાલિક ધોરણે તંત્રને જાણ કરી ઇજારદાર અધિકારી સાથે અને સાથે સર્વેની ટીમ બી હાજર છે અને કાલથી આ રોડનો સર્વે બી કરાવીશું અને આ નવી કોઈ ગ્રાન્ટ આવે દિવાળી પછી એમાં કામો મુકાઈ દેવાનો છે. વર્ષોથી ગ્રાન્ટો આવે છે, વર્ષોથી વપરાય છે, તેમ છતાં શહેરના વિકાસની અંદર ભુવા નગરીની ઓળખ બની ગઈ છે. જેમ જેમ આ ભૂવા પડે છે તેમ તેમ ખબર પડે છે અને તંત્ર અને કોર્પોરેટરો એને સાથે રાખીને કોઈ બી ગ્રાન્ટમાં સમાવેશ કરીને એનું કામ મુકાઈને એની કામગીરી પૂર્ણ બી કરે છે.